રચના થઈ રહી છે અને ભગવાન રામજી કહે છે કે આ ધરતી છે એ પરમ રમણીય છે, મને ખૂબ ગમી છે. હવે મારે અહીંયા શિવજીની સ્થાપના કરવી છે. કરી હવઈહા શંભુ થાપના, કરી હવઈહા શંભુ થાપના, મોરે હૃદય પરમ કલ્પના, મોરે હૃદય પરમ કલ્પના. સુની કપી શિવ दूत पठाए, सुनी कपिश दूत पठाए, मुनिवर सकल बोली ले आए, मुनिवर सकल बोली ले आए. लिंग थापी विधि वत करी पूजा, लिंग थापी विधि वत करे पूजा, लिंग थापी विधि वत करी पूजा, लिंग थापी विधि वत करे पूजा. शिव समान प्रिय मोहि नहीं दूजा, शिव समान प्रिय मोहि नहीं दूजा. शिव द्रोही मम दास कहावा, शिव द्रोही मम भगत कहावा. सोनर सपने मोहि नहीं पावा, सोनर सपने मोहि नहीं पावा. शंकर विमुख भगति चाह मोरी, शंकर में मग भक्ति चाहे, सोनार की मुंड मती थोड़ी, सोनार की मुंड मती थोड़ी. બ્રાહ્મણો વેદ મંત્રના ઉચ્ચાર કરવા માંડ્યા. દિવ્ય મંગલમય વાતાવરણ થઈ ગયું. બરાબર એ જ વખતે ભગવાન શિવજી રામેશ્વરનું રૂપ લઈને દર્શન આપવા માટે પ્રગટ થઈ ગયા. બોલીએ રામેશ્વર ભગવાન કી જય. રામના જે ઈશ્વર છે એટલે રામેશ્વર અને રામ જેના ઈશ્વર છે એટલે રામેશ્વર. હવે અહીંયા વિધિવત ભગવાન રામેશ્વરની પૂજા કરવામાં આવશે. જે યજમાન છે એ અહીંયા આવે અને અમારા દાદા આવ્યા વિધિવત પૂજા કરાવે. પૂજા થઈ જાય ત્યાં સુધી બધા બેજો બાપા, પછી આરતી અને થાળ.